નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષ પર આપ સૌનું સ્વાગત છે. જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતની કૃષિ વિશેનો સવાલ તો હોય જ છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ગુજરાતની આ જે કૃષિ સફળતા છે એની પાછળ કેટલાક બહુ મોટા પડકારો પણ છુપાયેલા છે? તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે ગુજરાતની ખેતીના એ જ પડકારો અને તેના ઉપાયોને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ. ચાલો આખી વાતને એક બહુ જ રસપ્રદ સવાલથી શરૂ કરીએ. ગુજરાત, કે જેનો મોટા ભાગનો વિસ્તાર સૂકો અને અર્ધ સૂકો છે, એવા રાજ્યએ 2000ના દાયકામાં ડબલ ડિજિટ એટલે કે 10%થી પણ વધુ કૃષિ વૃદ્ધિ કેવી રીતે હાંસલ કરી? આ પોતે જ એક બહુ મોટો વિરોધાભાસ છે અને સાચું કહું તો આપણા આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો પણ આ જ છે. તો આ વિરોધાભાસને બરાબર સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ 5 મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં એ સમજીશું કે આ કૃષિ ક્ષેત્રનો વિરોધાભાસ છે શું. પછી પાણી અને પાકને લગતા મુખ્ય પડકારો કયા છે. ત્યાર પછી આબોહવા અને ભૌગોલિક જોખમો પર નજર કરીશું. એ પછી આ પડકારો સામે ગુજરાતના ઉપાયો શું રહ્યા છે. અને છેલ્લે પરીક્ષા માટે સૌથી અગત્યનું એનું ખાસ વિશ્લેષણ કરીશું. તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, ગુજરાતની કૃષિ એક વિરોધાભાસ. ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આટલા ભૌગોલિક પડકારો હોવા છતાં આ સફળતાનું રહસ્ય શું હતું. જરા આ આંકડો જુઓ. 2000ના દાયકામાં 10%થી પણ વધારેનો કૃષિ વૃદ્ધિ દર. આ કોઈ નાની સૂની વાત નહોતી, પણ આ સફળતા રાતોરાત નથી મળી. એની પાછળ 3 બહુ જ મજબૂત કારણો હતા. તો સવાલ એ થાય કે આ જાદુ થયો કેવી રીતે? આ ઐતિહાસિક વૃદ્ધિ પાછળ 3 મુખ્ય ચાલક બળો હતા. પહેલું અને સૌથી મોટું કારણ નર્મદાનું પાણી. બીજું બીટી કપાસનો મોટા પાયે સ્વીકાર, જેણે કપાસની ઉત્પાદકતામાં જબરદસ્ત ઉછાળો લાવી દીધો. અને ત્રીજું જ્યોતિગ્રામ યોજના, જેણે ખેતી માટે 24 કલાક વીજળી આપીને સાચા અર્થમાં એક ક્રાંતિ કરી દીધી. ઓકે, તો સફળતાની વાત તો કરી લીધી, પણ હવે આવે છે અસલી મુદ્દો, મુખ્ય પડકારો. અને હા, પરીક્ષા માટે આ વિભાગ સૌથી અગત્યનો છે, કારણ કે અહીં આપણે ગુજરાતની ખેતીની સરખામણી બીજા રાજ્યો સાથે કરવાના છીએ. ગુજરાતની ખેતીની કહી શકાય કે સૌથી મોટી નબળી કડી છે પાણી. આપણી ખેતી આજે પણ મોટા ભાગે વરસાદના ભરોસે છે. અને આ જ એક વાત આપણને પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોથી બિલકુલ અલગ પાડે છે. આ તફાવત બહુ મોટો છે. જુઓ, એક બાજુ છે પંજાબ અને હરિયાણા, જ્યાં 90%થી પણ વધુ જમીનમાં સિંચાઈ છે. કેમ? કારણ કે ત્યાં 12 માસ નદીઓ છે. અને બીજી બાજુ છે આપણું ગુજરાત, જ્યાં માંડ 50% જમીનને સિંચાઈનું પાણી મળે છે. આનો સીધો મતલબ શું થયો? કે આજે પણ આપણા અડધા ખેડૂતો તો બસ વરસાદની અનિયમિતતા પર જ નભે છે. અને જ્યારે નહેરોનું પાણી ના હોય ત્યારે ખેડૂત શું કરે? સીધી વાત છે, જમીનમાંથી પાણી ખેંચે. બસ આ જ વાત 2 મોટી અને ગંભીર સમસ્યાઓને જન્મ આપે છે. એક છે ડાર્ક ઝોન્સ અને બીજું છે ક્ષાર પ્રવેશ. ડાર્ક ઝોન્સ, આ શબ્દ પરીક્ષા માટે ખાસ નોંધી લેજો. આ એવા વિસ્તારો છે જ્યાં ભૂગર્ભ જળનું એટલું બધું શોષણ થયું છે કે હવે પાણીનું સ્તર ખતરનાક હદે નીચે જતું રહ્યું છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો પાણી 1200 ફૂટ નીચે ઉતરી ગયું છે. અને એમાં ફ્લોરાઇડનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, જે ભારતભરમાં સૌથી લાંબો છે. આ આપણા માટે ગર્વની વાત તો છે જ, પણ ખેતી માટે આ જ વાત એક બીજું બહુ મોટું જોખમ ઊભું કરે છે. અને એ જોખમ છે ક્ષાર પ્રવેશ. સિમ્પલ ભાષામાં સમજીએ તો, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં બોરવેલથી મીઠું પાણી વધુ પડતું ખેંચાય, ત્યારે એ ખાલી થયેલી જગ્યામાં દરિયાનું ખારું પાણી ઘૂસી જાય છે. આનાથી શું થાય? સૌરાષ્ટ્રની સોના જેવી ફળદ્રુપ જમીન ધીમે ધીમે બંજર બનતી જાય છે. ત્રીજો મોટો પડકાર છે પાકની પસંદગી. જો પંજાબ, હરિયાણામાં ખેડૂતો ઘઉં, ચોખા જેવા અનાજ વાવે છે, જે સરકાર ટેકાના ભાવે એટલે કે MSP પર ખરીદી લે છે. એમને એક પ્રકારની આર્થિક સુરક્ષા મળે છે. પણ આપણા ખેડૂતો શું વાવે છે? કપાસ, મગફળી એટલે કે રોકડિયા પાક. અને એના ભાવ કોણ નક્કી કરે છે? આંતરરાષ્ટ્રીય બજાર. એટલે આજે ભાવ આસમાને તો કાલે જમીન પર. ખેડૂતના માથે સતત ભાવની અનિશ્ચિતતાની તલવાર લટકતી રહે છે. ચાલો હવે વાત કરીએ એવા જોખમોની
જે સીધા જ ક્લાઇમેટ ચેન્જ અને આપણી ભૂગોળ સાથે જોડાયેલા છે. આપણી સામે મુખ્યત્વે 3 મોટા ખતરા છે. 1. લાંબા દરિયાકિનારાને કારણે વાવાઝોડાનો ભય તો કાયમ રહે જ છે. 2. મવઠું એટલે કે કમોસમી વરસાદ. આ એક શબ્દ જ ખેડૂતો માટે પૂરતો છે, કારણ કે એ તૈયાર થયેલા પાક પર પાણી ફેરવી દે છે. અને 3. જમીનના નાના ટુકડા. સરેરાશ 2 હેક્ટરથી પણ નાની જમીનમાં કોઈ ખેડૂત કેવી રીતે આધુનિક ટેકનોલોજી વાપરી શકે? એને પોસાય જ નહીં. તો આટલા બધા પડકારો, પાણીની તંગી, ખારાશ, વાવાઝોડા, અનિશ્ચિત ભાવો, આ બધાની સામે ગુજરાતે કર્યું શું? હવે એના વ્યૂહાત્મક ઉપાયો અને સરકારી યોજનાઓ પર એક નજર કરીએ. જુઓ, સરકારે આ પડકારોનો સામનો કરવા એકસાથે ઘણા મોરચા ખોલ્યા છે. સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા માટે સૌની યોજના, વરસાદના પાણીને સાચવવા માટે સુજલામ સુફલામ યોજના, પાણીનો બગાડ રોકવા માટે ટપક સિંચાઈને પ્રોત્સાહન, ખેડૂતને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અને સૌથી અગત્યનું, જમીનની તંદુરસ્તી જાળવવા માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન. દરેક સમસ્યાનો એક ટાર્ગેટેડ ઉપાય શોધવાનો પ્રયાસ થયો છે. અને હવે આજના આખા સેશનનો સાર. પરીક્ષામાં જવાબ કેવી રીતે લખવો, કયા પોઈન્ટ્સ પર ભાર આપવો, ચાલો એ ફટાફટ સમજી લઈએ. જો તમારે આખા ટોપિકને એક જ લાઇનમાં સમજાવવો હોય ને, તો બસ આ વાક્ય મગજમાં ફિટ કરી લો. પંજાબની ખેતી નહેરો અને અનાજ પર આધારિત છે, જ્યારે ગુજરાતની ખેતી વરસાદ અને રોકડિયા પાકો પર. બસ આ એક લાઇન તમારા જવાબને બીજાઓથી ઘણું અલગ પાડી દેશે. અને હા, તમારા જવાબમાં આ 4 કીવર્ડ્સ તો આવવા જ જોઈએ: ક્ષાર પ્રવેશ, ડાર્ક ઝોન્સ, ભાવની અનિશ્ચિતતા અને ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર. આ શબ્દો બતાવશે કે તમારી તૈયારી કેટલી ઊંડાણપૂર્વકની છે. તો ભવિષ્યનો રસ્તો શું છે? એક વાત તો સાફ છે, હવે ફક્ત નર્મદાના પાણી પર નિર્ભર રહી શકાય એમ નથી. આપણે આગળ વધવું જ પડશે. ટેકનોલોજી તરફ, ક્લાઇમેટ સ્માર્ટ ખેતી તરફ અને પ્રાકૃતિક ખેતી તરફ. આ જ ટકાઉ ભવિષ્યનો સાચો માર્ગ છે. જતાં જતાં એક સવાલ તમારા સૌ માટે છોડીને જાઉં છું. શું ગુજરાતની ખેતીના ટકાઉ ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અને શ્રેષ્ઠ ઉપાય છે? આના પર તમારું શું માનવું છે? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો આજના વિશ્લેષણથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, જ્ઞાનવૃક્ષ સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું ફરી એક નવા ટોપિક સાથે. જય હિન્દ.